નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 JEE નીટના MCQ શરૂ હતા, કન્ટિન્યુ કરીએ. છેલ્લે આપણે 21માં MCQ પૂરો કરેલો હતો. તો હવે MCQ નંબર 22ની રકમ જુઓ. એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 5 કુલમ ઇન્ટુ મીટર છે, તો એના મધ્ય બિંદુ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે રહેલ બિંદુ પાસે ક્ષેત્ર કેટલું? તો ડાયપોલ આવે એટલે 3 પ્રકારના ક્ષેત્ર હોય મુખ્ય. ગુજરાત બોર્ડની અંદર 2 પ્રકારના આવે છે. પહેલું ડાયપોલની અક્ષ પર. તો ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવી ગયા છે, 2kp અપોન r3. અને બીજું આવે ડાયપોલની વિષુવ રેખા પર, અને વિષુવ રેખાનું સૂત્ર આપણે મેળવી ગયા છીએ kp અપોન r3. તો આ ગુજરાત બોર્ડનો ટોપિક હતો, બરાબર. આમાં અક્ષ ઉપર તમને યાદ હોય તો આકૃતિ આવી રીતે આવતી હતી. આ ડાયપોલની અક્ષ હોય, અહીંયા ડાયપોલ મૂક્યો હોય તો અહીંયા ક્યાંક બિંદુ લીધું હોય તમે. જ્યારે વિષુવ રેખા હોય તો ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને એને લંબ રેખા હોય ત્યાં બિંદુ હોય. હવે આપણને જે રકમ આપેલી છે એ રકમમાં નથી અક્ષ ઉપર કીધું, નથી વિષુવ રેખા ઉપર કીધું, પણ એવું કીધું છે કે ડાયપોલના મધ્ય બિંદુ સાથે 45 ડિગ્રીનો ખૂણો આ રીતે બનાવતી દિશામાં એક બિંદુ છે. તો હવે એવી તારવણી તો આપણે ગુજરાત બોર્ડમાં જોઈ નથી, બરાબર છે. તો આની મેં તમને શોર્ટકટ લખાવી હતી. જે વિદ્યાર્થીઓએ ચેપ્ટર 1નો નીટનો અથવા JEEનો પહેલો લેક્ચર જોયો હશે એને ખ્યાલ હશે, અથવા જેને બુક બનાવી હોય એને બુકમાં આપણે લખાવેલી છે પહેલા જ લેક્ચરમાં. તો એ ધ્યાનથી જોઈ લેવાની કઈ શોર્ટકટ આવે. જો તમને એ શોર્ટકટ યાદ હોય તો આ MCQ 2 સ્ટેપમાં પૂરો થાય, અને જો શોર્ટકટ યાદ ન હોય તો કોરો મૂકી દેવો પડે, બરાબર છે. તો એની શોર્ટકટ હતી કે ડાયપોલ જ્યારે થીટા ખૂણે રહેલો હોય ત્યારે 22માં MCQ ડાયપોલ સાથે થીટા કોણ બનાવતી દિશામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એનું સૂત્ર આપણે લખાવેલું છે શોર્ટકટમાં, kp અપોન r3 અંડર રૂટ 1 + 3 cos સ્ક્વેર થીટા. દેટ ઇઝ ધ શોર્ટકટ. એટલે આ યાદ હોય તો કામ થાય. તો સૂત્ર મૂકો, કિંમત મૂકો, જવાબ લાવો. કારણ કે થીટા કેટલો આપ્યો છે તમને? 45 ડિગ્રી. પી એટલે ડાયપોલ મોમેન્ટ, પી આપેલું છે તમને 5 કુલમ ઇન્ટુ મીટર, અને આર એટલે કેટલું અંતર આપ્યું છે? 10 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવી નાખવાનું, અને કેની કિંમત 9 × 10⁹. એટલે તમારામાં કિંમત મૂકવાની હોય. જો આની આકૃતિ હું તમને બનાવી દઉં જેથી આઈડિયા આવે કે આ રીતે ડાયપોલ છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આ એનું મધ્ય બિંદુ છે, અને મધ્ય બિંદુ સાથે 45 ડિગ્રીનો ખૂણો આ રીતે બનાવતી દિશામાં એક બિંદુ P રહેલું છે. અહીંયા આપણે ડાયપોલ મોમેન્ટ ગોતવાની. અહીંયા બિંદુ બીજું કોઈ કહી દઈએ, ધારો કે R બિંદુ છે, અને આવડું આ અંતર આપણને આપેલું છે 10 સેન્ટીમીટર, બરાબર, જેને આપણે અહીંયા સ્મોલ r કીધો છે ને. તો આની અંદર તમારે માત્ર કિંમત મૂકવાની થાય કે P બરાબર કેટલા ન્યૂટન પ્રતિ કુલમ છે? 5 કુલમ ઇન્ટુ મીટર. પછી r એટલે અંતર, તો અંતર છે 10 સેમી, એને આપણે 0.1 મીટર લખી શકીએ. ત્યાર પછી બીજું થીટા, તો થીટા છે 45, અને cos 45ની કિંમત થાય 1/√2. તો 1/√2નો વર્ગ કરો એટલે 1/2 થઈ જાય. તો 3/2 આવશે ને, 3/2 કરો એટલે બગડો અહીં ગુણાય, તો √5/2. પછી સાદું રૂપ આપો એટલે છેદ ઉડી જતા હશે. કિંમત મૂકીને જવાબ લઈ નાખવાનો. છેદ ઉડી જતા હશે પ્રોપર,
જેથી તમારે કેલ્ક્યુલેટરની જરૂરિયાત ઉત્પન્ન નહીં થાય, બરાબર છે। તો આ શોર્ટકટ મહત્ત્વની છે, ધ્યાન રાખજો। ત્યાર પછી આગળનો MCQ, એની રકમ વાંચો। તો એમાં તમને કીધેલું છે કે આકૃતિ મુજબ એક છેડેથી ખુલ્લા નળાકારના ખુલ્લા છેડે કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે, તો નળાકારના પૃષ્ઠ સૌથી નહીં માંથી પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો પહેલાં તો એમાં આકૃતિ નથી આપી, ભૂલી ગયા છે આકૃતિ દોરવી, બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેક છે। એટલે આપણે આકૃતિ હું તમને દોરાવી દઉં, ભાઈ કેવી આકૃતિ હોય એક્ઝામની અંદર, જો કે તમે વિચારી શકો, એક્સપ્લેનેશન કરેલું છે એમને। MCQ નંબર છે 23। તો એમાં એક્સપ્લેનેશન મુજબ એક નળાકાર દોરીએ આપણે, ધેટ ઇઝ નળાકાર, એનો એક છેડો બંધ છે, આ બંધ છેડો, અને બીજો છેડો ખુલ્લો છે, એટલે આ રીતે આ ખુલ્લો છેડો થઈ ગયો। એક્ઝામમાં આકૃતિ આપી હશે, કારણ કે રકમમાં લખ્યું છે ને આકૃતિ મુજબ, એટલા માટે। તો આવી આકૃતિ તમારે દોરી નાખવાની ક્વેશ્ચનની અંદર, બરાબર છે। એના ખુલ્લા છેડે એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકી દીધો, એટલે અહીંયા તો નળાકાર સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? હવે ફ્લક્સ એટલે શું હતું? ગાઉસના નિયમ મુજબ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 હતું, જ્યાં સિગ્મા ક્યુ એટલે શું હતું? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર। તો હવે આમાં બંધ પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય એ તમારે સમજવું હોય તો ક્ષેત્ર રેખાઓ દોરવાની। જો આ ધન વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ આવી રીતે આવે કે નહીં? બહાર નીકળે। હવે આમાં ધ્યાનથી જુઓ તો અડધી ક્ષેત્ર રેખાઓ રહી એ આ બંધ પૃષ્ઠની અંદર છે કે બંધ પૃષ્ઠની બહાર છે? બહારની સાઈડ। આપણે કયો જોતો છે? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર, એટલે આટલી ક્ષેત્ર રેખાઓ જ બંધ પૃષ્ઠ વડે ઘેરાય છે ને, એનો મિનિંગ અડધો વિદ્યુતભાર ઘેરાય છે, અડધો વિદ્યુતભાર ક્યાં રખડે છે? બહારની સાઈડ। આટલો જે વિદ્યુતભાર છે એ ઘેરાતો ગણી શકો તમે, અને બાકીના વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ તો બહાર જાય છે, એને નળાકાર હારે કંઈ લેવા દેવા છે નહીં। તો તમે અહીંયા લખી શકો કે સિગ્મા ક્યુ ઇક્વલ ટુ શું લખાય? તો જે પણ વિદ્યુતભાર તમે અહીં મૂકેલો હોય ખુલ્લા છેડે, એમાંથી અડધો વિદ્યુતભાર ઘેરાતો હોય, 10 મૂક્યો હોય તો 5, 8 મૂકેલો હોય તો 4, એટલે Q/2 જવાબ આવી ગયો, મૂક દો અહીંયા। તેથી φ ઇક્વલ ટુ Q/2 એપ્સિલોન 0, બરાબર, સિમ્પલ જવાબ। માત્ર ને માત્ર તમારે યાદ એટલું રાખવાનું કે ખુલ્લો છેડો છે એમાંથી અડધો વિદ્યુતભાર અંદર આવે અને અડધો વિદ્યુતભાર જે છે એ બહારની સાઈડ રખડતો હોય, બરાબર। ત્યાર પછી 24માં MCQ, તો એની પણ આપણે શોર્ટકટ લખાવેલી છે મિત્રો પહેલા લેક્ચરની અંદર। ચાપ વડે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, એની શોર્ટકટ। જો મેં શોર્ટકટ જે લખાવી છે એનો મિનિંગ એવો નથી કે એ JEE નીટમાં જ લાગુ પડે, ગુજરાત બોર્ડમાં લાગુ પડે જ છે। તો તમારે આ ગુજરાત બોર્ડના પેલા 50 માર્કના MCQ સોલ્વ કરવાના હોય કે ગુજકેટના MCQ સોલ્વ કરવાના હોય તો એમાં બધી કામમાં આવે એવી શોર્ટકટ જ છે। એવો કોઈ આપણે બિલ્લો નથી મારી દીધો કે એ ફરજિયાત JEE નીટની જ છે તો નોર્મલ વિદ્યાર્થીઓએ લેક્ચર ન ભરવા, એવું ન હોય। એ JEE નીટનું તો છે, જોડે જોડે ગુજરાત બોર્ડનું કન્ટેન્ટ છે, એટલે શોર્ટકટ ફરજિયાત પાકી કરી લેજો। તો એમાં કીધું છે પ્રથમ ચરણમાં રહેલી R ત્રિજ્યાની ચાપ લેમડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા વિદ્યુતભારને લીધે ઉગમ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો આપણે વિદ્યુત ભારિત ચાપને લીધે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર એની શોર્ટકટ લખાવેલી છે, જે હતી કે લેમડા અપોન આર સદિશ સ્વરૂપે
માઇનસ સાઇન થીટા આઈ કેરેટ પ્લસ કોસ થીટા -1 જે કેરેટ આવી શોર્ટકટ હતી, બરાબર છે. તો આ તમારે વાપરવાની હોય, જેવી ચાપ આપી હોય એ પ્રકારનો ઉપયોગ થાય. તો અહીંયા તમને પ્રથમ ચરણમાં રહેલી વિદ્યુતભારિત ચાપ આપી દીધી છે. તો આ પહેલા ચરણની ચાપ જેના ઉપર વિદ્યુતભાર છે, જેની રેખીય ઘનતા લેમડા આપી છે. હવે ઉપરના શોર્ટકટમાં કિંમત મૂકો. આ ચાપ વડે આંતરા તો ખૂણો કેટલો છે, પહેલા ચરણમાં રહેલી છે એટલે 90 ડિગ્રી. તો આમાં થીટા બરાબર 90 મૂક દો, જવાબ આવી ગયો. હવે ધ્યાનથી સમજો, આ તો સદિશ છે, જવાબ તમને મૂલ્યનો પૂછેલો છે, બરાબર. તો હું તમને આવું કહું કે 2i કેરેટ પ્લસ 5j કેરેટ, બોલો આનું મૂલ્ય શું થાય? વર્ગમૂળમાં i કેરેટના સહગુણકનો વર્ગ 4, j કેરેટના સહગુણકનો વર્ગ 25, તો જવાબ આવે વર્ગમૂળમાં 29. આ રે સદિશનું આવડું આ શું થઈ ગયું? મૂલ્ય. તો મૂલ્ય ગોતવા માટે તમે શું કરો છો? i કેરેટના સહગુણકનો વર્ગ, j કેરેટના સહગુણકનો વર્ગ અને બંનેનો સરવાળો. એ જ વસ્તુ અહીં કરવાની છે, કારણ કે શોર્ટકટમાં તમે મૂકશો કિંમત થીટા બરાબર 90 એટલે તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ મળશે, બરાબર છે. એટલે અહીં આપણે થીટા બરાબર 90 મૂકી તો સદિશ ઈ કેટલો મળે? તો કે લેમડા અપોન આર તો અચળ છે, એ તો એમ નામ રહેવાનું. જ્યાં આર એટલે ચાપની ત્રિજ્યા ગણાય, આ રહીએ, અને લેમડા એટલે રેખીય ઘનતા, તો એ તો એમ નામ છે. અહીંયા થીટાની જગ્યાએ 90 મૂકો, માઇનસ સાઇન 90 આઈ કેરેટ પ્લસ કોસ 90 -1 જે કેરેટ. તો સાઇન 90 કેટલા થાય? 1 અને કોસ 90 0. તો આ શું થાય? બરોબર. કે લેમડા અપોન આર, આ થઈ ગયું -1 આઈ કેરેટ, આવડું આ થશે કોસ 90 એટલે 0 -1, તો -1 જે કેરેટ. તો હવે આનું મૂલ્ય કઈ રીતે મળે? બરોબર, -1નો વર્ગ અને -1નો વર્ગ. કે લેમડા અપોન આર તો એમ નામ છે, એને ક્યાં કેરેટ હારે કંઈ લેવા દેવા છે? આનું માન જોતું હોય તો વર્ગમૂળમાં -1નો વર્ગ -1નો વર્ગ, આઈ કેરેટનો સહગુણક, જે કેરેટનો સહગુણક, એના વર્ગનો સરવાળો, આ કેટલું થઈ જવાનું? 2. તો જવાબ મળશે √2 કે લેમડા અપોન આર. સિમ્પલ. પણ MCQ સોલ્વ કરતી વખતે શોર્ટકટ યાદ હોવી જરૂરી છે, તો સિમ્પલ. બાકી તો વાર્તા પૂરી, બાકી ન મેળ આવે શોર્ટકટ ના યાદ હોય ને તો, બરાબર. તો ફરજિયાત શોર્ટકટ તૈયાર કરી લેજો. પછી છેલ્લો જે MCQ 25મો છે એની રકમ વાંચો. તો એમાં તમને કીધું છે ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે ધન આયન વચ્ચેનું અંતર ડી છે. જો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ F હોય તો દરેક આયન ઉપર ખૂટતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા. તો બળનું સૂત્ર કુલમના નિયમ મુજબ kq²/d². એટલે હવે આમાં તમારે આયનોની સંખ્યા ગોતવાની છે. તો સંખ્યા ગોતવા માટે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ઓપ્શનમાં F આપેલ છે. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ મુજબ Q બરાબર N લખાય કે નહીં?
ई એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, અને e એટલે ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર. મૂકી દો અહીં. MCQ સોલ્વ. k n e સ્ક્વેર d સ્ક્વેર. તેથી f ઓપ્શન જુઓ તો એપ્સાઇલોન 0 આપ્યું ને, તો k ની જગ્યાએ શું મુકાય? 1/4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ આવડું આ થઈ જશે n સ્ક્વેર e સ્ક્વેર અપોન ડી સ્ક્વેર. આમાંથી આયનોની સંખ્યા ગોતવાની એટલે n સ્ક્વેરને કરતા બનાવી દો. તેથી n સ્ક્વેર બરાબર આ બધું અહીંયા 4 પાઈ એપ્સાઇલોન 0 ડી સ્ક્વેર ઇન્ટુ f છેદમાં શું આવશે? e સ્ક્વેર. તો આવો ઓપ્શન હોય તમારો જવાબ થયો, વર્ગમૂળ કાઢી લેવાનો. એટલે n બરાબર અંડર રૂટમાં જ આપ્યા ઓપ્શન, તો અંડર રૂટ 4 પાઈ એપ્સાઇલોન 0 ડી સ્ક્વેર એફ સ્ક્વેર અપોન e સ્ક્વેર. લો આ જવાબ. કેટલું સહેલું, પણ તમે સાચી દિશામાં ચાલો ને તો બરાબર. તો આ MCQ પૂર્ણ. ત્યાર પછી જુઓ 26 નંબરનો MCQ. તો 26 નંબરનો જે MCQ છે એની રકમ ધ્યાનથી જોજો. એ MCQ આપણે વ્યવસ્થિત સમજવાનો થશે, બાકી છે કંઈ નહીં એમાંય. તો 26માં MCQમાં આપણને અહીં આકૃતિ બનાવીએ આપણે, જેથી પૂછવી ન પડે. એમાં તમને કીધું છે બે બિંદુઓત વિદ્યુત ભારો Q1 બરાબર √10 -25 ને x અક્ષ ઉપર અનુક્રમે x બરાબર 1 અને x બરાબર 4 મીટરે મૂકેલ છે. તો આકૃતિ સમજો. આ y અક્ષ છે, આ x અક્ષ છે. √10 ને મૂક્યો છે x બરાબર 1 આગળ. આ ઉગમ બિંદુ હોય તો અહીંયા ક્યાંક તમે મૂકી દીધો છે Q1. Q1 એટલે √10 કુલમ. પછી Q2 બરાબર -25 ને, અને આવડું આ ડિસ્ટન્સ જે છે એને જો હું D1 નામ આપું તો D1 તમને આપી દીધું છે 1 મીટર, અને -25 ને 4 ઉપર મૂકો. -25 એટલે Q2 -25 કુલમ. કુલમ જ છે ને કે માઇક્રો છે? માઇક્રો કુલમ બેયમાં. અને એને એક 4 મીટર અંતરે. તો અહીંયાથી દૂર મૂકેલો થાય ને, એટલે અહીંયા મૂક દઉં Q2. તો આવડું આ જે ડિસ્ટન્સ છે એ થશે 4 મીટર, એટલે કે D2. તો પૂછેલું શું છે તમને? y અક્ષ ઉપરના 3 મીટર પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. y અક્ષ ઉપર 3 મીટર અંતરે, એટલે અહીંયાથી કોઈ એક બિંદુ ફિક્સ કરી લો, અને આ અંતર જો હું y લઈ લઉં તો y બરાબર 3 પાસે વિદ્યુત ક્ષેત્ર પાછું સદિશ સ્વરૂપે ગોતવાનું છે. મહત્વનો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે ગોતો. તો પહેલી વસ્તુ તો વિદ્યુત ક્ષેત્રો કેટલા મળે? જેટલા વિદ્યુત ભાર હોય, 2 વિદ્યુત ભાર એટલે 2 વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે આ ધન વિદ્યુત ભાર છે, તો આ ધન વિદ્યુત ભારનું y બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવે? બહારની તરફ કે અંદરની તરફ? ધન વિદ્યુત ભાર હોવાથી જો આપણે અહીં દર્શાવીએ, આ ધન વિદ્યુત ભાર છે, આને જોડી દો આ રીતે. તો આમાંથી ક્ષેત્ર રેખા નીકળી હોય એ y બિંદુ પાસે ક્યાં આવે? અંદર જતી હોય કે બહાર જતી હોય? બહાર જતી હોય, એટલે આ બાજુ આવશે. આ જે છે એ આનું વિદ્યુત ક્ષેત્ર થયું Q1 નું. Q1 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આટલું મળ્યું આપણને. જે બહાર તરફ છે આમ.
હવે આ ખૂણો આપણને નથી ખબર, એટલે આ હું લઈ લઉં θ1. તો આ θ1 તમે લેતા હોય તો આ જે આને E1 સદિશ આપણે કહી, આકૃતિ સમજો, આકૃતિ સમજી જાય એટલે વાર્તા પૂરી છે. E1 સદિશ આપણે એને કહી દઈએ. તો E1 હવે ત્રાસો છે તો એના બે ઘટક મળે ને, અહીંયા તમે આમ દર્શાવો x અક્ષ. તો આ θ1 હોય તો આ ખૂણો θ1 થાય, એક જ રેખાએ બનાવેલો ખૂણો. તો આ θ1 થતો હોય તો E1 જે છે, E1 સદિશ એનો આ ઘટક કયો થાય? સરસ, E1 cos θ1. જ્યારે આવડો આ ઘટક થશે E1 sin θ1. બોલો, આ વસ્તુ ક્લિયર? બરાબર. હવે મારે E1 નું મૂલ્ય તો ગોતવા જવું પડશે, એ આપણે મેળવીએ E1 નું મૂલ્ય. પહેલાં આકૃતિ પૂર્ણ કરીએ. ચલો, આનો એક વહીવટ થઈ ગયો કે ભાઈ આ બે હું ગોતી લઉં એટલે આ પૂર્ણ થઈ ગયું. હવે બાકી રહે છે આ વિદ્યુતભાર. તો આ તો કેવો છે? ઋણ. તો એને આવી રીતે જોડી દો, એને જોડીએ આપણે. આ જોડી દીધો Q2. તો Q2 વિદ્યુતભાર ઋણ છે ને, અને એ ઋણ છે એટલે એની ક્ષેત્ર રેખા એની અંદર દાખલ થતી હશે. તો આ બિંદુએ મારે ક્ષેત્ર રેખા દોરવી હોય, કારણ કે પરિણામી તો અહીં જ ગોતવાનું છે. તો એની ક્ષેત્ર રેખા ક્યાં દોરશો? આમ બહાર જતી કે અંદર આવતી? અંદર આવતી. એટલે એની ક્ષેત્ર રેખા આવશે મિત્રો આ રીતે. આ થઈ ગયું E2 સદિશ. હવે એનો ખૂણો કંઈક અલગ બને છે એટલે એને હું કહી દઉં θ2. તો જો યુગ્મ કોણની જોડ બની, Z બને ઊંધો, આ θ2 હોય તો આ θ2 થાય. તો હવે આના બે ઘટકો, આ બાજુનો ઘટક કયો થાય? E2 cos θ. અને નીચેની સાઈડનો ઘટક E2 sin θ. આ વાય અંતર ઉગમ બિંદુથી બિંદુનું P બિંદુ નામ આપ દે. આ આકૃતિ પૂરી થઈ ખાલી. એટલે આકૃતિ તમને લાગશે અઘરી, બાકી આકૃતિની અંદર છે કંઈ નહીં. હવે હું શું કરીશ? E1 cos અને E2 cos એ બે વિરુદ્ધ દિશામાં છે, બાદ બાકી લેશું. E1 sin E2 sin વિરુદ્ધ દિશામાં છે, બાદ બાકી લેશું. વાર્તા પૂરી. પરિણામે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. એટલે હવે એ સોલ્વ કરીએ તો આકૃતિ પહેલાં દરેક વિદ્યાર્થીઓને ખબર પડવી જરૂરી છે. તો હવે તમારે એ ઘટકો જે છે એની વાર્તા તો પૂરી થઈ ગઈ, પણ હવે પહેલાં E1 નું મૂલ્ય અને E2 નું મૂલ્ય ગોતી લે, પછી જ તમે આ જે આકૃતિ છે એ મુજબ ઘટકો લખી શકશો. તો સૌથી પહેલાં E1 E2 ગોતીએ. બરાબર. આકૃતિ જાતે બનાવજો તો જ ખબર પડશે. ફરીથી એકવાર આકૃતિ હમણાં સમજાવી દઉં તમને હું કે કઈ રીતે આવી. આમાં કંઈ હતું નહીં, આપણે બે અક્ષ દોરી. એક્સ અક્ષ ઉપર બે વિદ્યુત ભાર આપ્યા હતા અને વાય અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોતું હતું. આ ધન હતો તો જોડી દીધો એટલે ક્ષેત્ર રેખા આમ નીકળી. આ ઋણ હતો એટલે ક્ષેત્ર રેખા આમ નીકળી. ખૂણાની વાત કરી તો આ θ1 હોય આ θ1 થાય. આ ઊંધો બનતો હોવાથી આ θ2 હોય તો આ θ2 થાય. ઘટકો બે લીધા, આકૃતિ તૈયાર. બરાબર. એટલે આકૃતિ જાતે બનાવશો તો વધારે આઈડિયા આવશે. હવે સૌથી પહેલાં E1 અને E2 ના મૂલ્ય ગોતી લઈએ, કારણ કે આના ઉપરથી સદિશ સરવાળો અને અદિશ સરવાળો તો થઈ જ જવાનો છે. તો E1 બરાબર લખાય KQ1 R12. બોલો, R કોણ હોય? તો આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મારે જે બિંદુએ જોતું છે ત્યાંથી અંતર, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જોતું છે? P બિંદુએ. તો આવડું આ અંતર R1 થાય ને. આ અંતર કેટલું થશે? તો આ કેટલું આપ્યું હતું?
1 અને આ 3. તો આ વિકર્ણ થયો. પાયથાગોરસ પ્રમાણે તમે આ અંતર ગોતો તો કેટલું થાય? આ 2 આ 1 હતું ને, આ 1 છે તો 1 મીટર. 1 મીટરનો વર્ગ એટલે 1, આ 3નો વર્ગ એટલે 9. તો એ તો 10 મળશે, પણ કર્ણનો વર્ગ મળ્યો હોય ને એટલે આ તમને મળશે અંતર √10 મીટર. એવી ને એવી વસ્તુ અહીંયા Q2 થી આનું અંતર, તો આ કેટલું છે? 4 એટલે 4નો વર્ગ 16 અને આ છે 3 એટલે 3નો વર્ગ 9. 16 ને 9 25, 25નું વર્ગમૂળ 5 મીટર. બરાબર. તો આની અંદર કિંમત મૂકો 9 ગુણ્યા 10 ની 9. Q1 કેટલો હતો? √10 અને છેદમાં R1 સ્ક્વેર તો RU એ R1 થાય એટલે √10નો વર્ગ એટલે 10. તો આને 2 વાર √10 લખાય ને, કેલ્સી નથી આપણી આગળ, તો √10 એક વાર ઉડી જવાનું, છેદમાં એક વખત √10 વધશે. તો E1 જે છે એનું માન તમને મળશે 9√10. આ માઇક્રોકુલમ છે પાછો, એટલે 10 ની -6 આવશે. તો અહીંયા એક તો 9 વધશે, એક વાર √10 ઉડી જાય તો છેદમાં √10, ઘાતાંકનો વહીવટ કરો 10 ની 3. તો આને હું 1000 લખી શકું. આને થોડુંક સાદું રૂપ આપી દઈએ આપણે. 9 ગુણ્યા 100 ગુણ્યા 10 લખાય, આને છેદમાં √10. તો આને 2 વાર √10 લખાય ને, એટલે એક વાર √10 ઉડી ગયું તો શું આવે? 9√10 10 ની 2 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. આને નોટ ડાઉન કરી લે એટલે હમણાં જરૂર પડે ને તો હું લખી શકું. E1 નું મૂલ્ય કેટલું મળ્યું મિત્રો? 9√10 × 10⁻². સેમ એઝ વોટ ઇઝ E2? તો KQ2/R2². 9 10 ની 9 ઘાત. Q2 કેટલું હતું? -25. તો મૂલ્ય મૂકવાનું એટલે 25 જ મૂકશું. 10 ની -6 છેદમાં આ મળ્યું 5, 5નો વર્ગ એટલે 25. તો 25 તો સીધા જતા રહે એટલે મળશે 9 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પ્રતિ કુલમ. 50% દાખલો તમે MCQ સોલ્વ કર્યો ને, એટલે ભાઈ આકૃતિ દોરીને એટલે સોલ્વ થઈ ગયું. બાકીનો 20% હવે સોલ્વ થઈ ગયો. E1 E2 ના મૂલ્ય. હવે ખાલી તમારે સદિશ સ્વરૂપે લખાણ લખવાનું રહે છે. સદિશ સ્વરૂપે આપણે લખવું હોય એટલે E1 સદિશ અને E2 સદિશના આપણે ઘટકો લેશું અને પછી બે ઘટકોના જે છે એ સદિશ સરવાળા કરવાના થાય. દાખલા તરીકે જો E1 સદિશ મારે લખવું હોય તો E1 સદિશનો કયા બે ઘટકો છે? આ બે છે. આ કઈ દિશામાં છે? ધન x, ઋણ x, y કે z? ઋણ x. તો એને આપણે લખશું -E1 cos θ1 i કેરેટ. બરાબર છે. આ કઈ દિશામાં? ધન y. તો પ્લસ E1 sin θ1 j કેરેટ. કિંમત મૂક દો. E1 ની કિંમત 9√10 10⁻². ગુણ્યા cos θ1. તો cos θ એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. આકૃતિમાં જુઓ, આ રહ્યું પાસેની બાજુ કઈ થાય? આ રહીએ. કેટલા મીટર હતું? 1 મીટર. કર્ણ √10 એટલે આની જગ્યાએ તમે મૂકશો 1/√10 i કેરેટ પ્લસ વળી પાછું E1 તો 9√10 10⁻². બોલો sin θ1 સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી હતી? 3 અને કર્ણ √10. આ j કેરેટ. તો બિલકુલ ઉતાવળ નહીં કરવાની. જો કેલ્ક્યુલેટરની જરૂર પડી ન પડે. √10 ઉડી ગયા તો તમને E1 સદિશ મળે છે
9 ગુણ્યા 10^2 I કેરેટ પ્લસ 9 તરી 27 ગુણ્યા 10^2 J કેરેટ. એટલે આ E1 સદિશ આવી ગયો, સદિશો. તો આને નોટ ડાઉન કરી લે. હવે સેમ તમે કોણ ગોતશો? E2 સદિશ, બરાબર. અને પછી બેનો સદિશ સરવાળો કરશો એટલે આન્સર જે છે એ આવી જશે. હવે E2 સદિશ, બોલો E2 સદિશ આ જ રીતે લખવું હોય તો એના બે ઘટકો કયા દેખાય છે? સાઇન ને કોસ. પણ કયા કેરેટ મૂકશો? તો E2 સદિશમાં E2 કોસ કઈ દિશામાં છે? 3x, યાની કે E2 કોસ થીટા I કેરેટ થશે. અને ઓલું ઋણ x છે એટલે માઇનસ E2 સાઇન થીટા 2 આવશે ને, J કેરેટ. મૂકો કિંમતો, હાલો. E2 આવી રહ્યું 9 ગુણ્યા 10^3 કોસ થીટા 2 આવડો આ ત્રિકોણ, પાસેની બાજુ 4 કર્ણ 5 4/5 માઇનસ 9 ગુણ્યા 10^3 સાઇન થીટા 2 સામેની બાજુ 3/5 તો અહીંયાથી સાદુરૂપ જે છે એ તમને બહુ આરામથી મળી જશે. જે 360/5 અને 270/5 મળે. 9 ચોક 36 એટલે 360/5. આ સેન્ટીમીટરમાં હતા ને બધા અંતર, કે મીટરમાં છે? મીટરમાં જ છે. તો આ મળશે, આ 10^2 હતું, 10^3 આવતું હતું E2 ની અંદર. એક જ મિનિટ, E2 સદિશમાં 10^3 જ છે, બરાબર છે. એટલે 72 ને 54 મળે અને 10^2 આપણે કોમન કાઢી લઈ. અહીંયા 1 10 ઘાતાંક રાખું એટલે 9 ચોક 36 360/5 I કેરેટ માઇનસ 1 10 રાખી તો 9 તરી 27 270/5 J કેરેટ. બેમાંથી હું 10^2 ઘાતાંક રહીને કોમન કાઢી લઉં, કારણ કે ઓપ્શન વાંચો. જો ઓપ્શન એ રીતના આપ્યા છે, 10^2 ઘાત કોમન કાઢેલી, કારણ કે આમાંય 10^2 આવે છે ને E1 સદિશમાં. એટલે જ્યારે સદિશ સરવાળો કરશું ત્યાં 10^2 સીધી શું કાઢી લેશું? કોમન. તો અહીંયા આ ભાગાકાર કેટલો આવે? 72 I કેરેટ માઇનસ 54 J કેરેટ 10^2. તો આ E2 સદિશ મળી ગયું. અને હવે બંનેનો સદિશ સરવાળો કરી નાખીએ આપણે, એટલે કુલ સદિશ P પાસે કુલ, એટલે E સદિશ બરાબર E1 સદિશ વત્તા E2 સદિશ. તો આ મળ્યું હોય છે એ, આ મળેલું છે એ, બેનો સદિશ સરવાળો કરો, 10^2 કોમન નીકળી જાય. આ મળશે 900 માઇનસ 72 2754. એ પ્રમાણે તમારે ખાલી સરવાળો કરીને જે છે એ સાદુરૂપ આપી દેવાનું છે. એટલે છેલ્લે તમને જવાબ મળશે 63 I કેરેટ અને માઇનસ 27 J કેરેટ. E1 સદિશમાં માઇનસ આવડું આ જે છે એ માઇનસ હતું ને આગળ, અને 27 વાળું જે એ પ્લસ હતું, આ માઇનસ જ આવે ને આ બાજુ છે એટલે. તો હવે એને આપણે અહીં મૂકી દેવાનું. E સદિશ બરાબર E1 ની જગ્યાએ 10^2 નથી લખવી આપણે, માઇનસ 9 I કેરેટ પ્લસ 27 J કેરેટ. E2 માં લખો 72 I કેરેટ માઇનસ 54 J કેરેટ 10^2 ઘાત કોમન. તો આ બે 72 માં 9 જાય
કેટલા વધે 63 તો 63 આય કેરેટ 27 54 માઇનસ 27 10^2 ન્યૂટન પ્રતિ કુલમ કયો ઓપ્શન થાય ઓપ્શન ડી ધેટ ઇઝ ધ આન્સર બરાબર તો તમે પ્રોપર વેથી સોલ્વ કરો તો કોઈ પણ એમસીક્યુ બહુ સરળતાથી સોલ્વ થઈ જશે બરાબર છે તો અહીંયા આ એમસીક્યુ પૂર્ણ ત્યાર પછી આગળનો એમસીક્યુ એમાં તમને આપેલું છે એ મુજબ કયો એમસીક્યુ છે ના મૂલ્ય નહીં આવે એ તમારે વિદ્યુત ક્ષેત્ર જ આવશે મૂલ્ય ચેકી નાખજો કારણ કે ઓપ્શન તમને કેરેટમાં આપેલા છે ને એટલા માટે પછી 27મો એમસીક્યુ છે એને સોલ્વ કરીએ ઝડપથી તો 27મા એમસીક્યુમાં તમને કીધું છે કે બે ગોળા આપેલા સમકેન્દ્રીય એમાં એકના કેન્દ્ર ઉપર તમે ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે એની ત્રિજ્યા છે એ બીજાની ત્રિજ્યા છે બી તો વચ્ચેના ભાગમાં ઘનતા આપી છે ρ બરાબર A/r તો વચ્ચેના ભાગમાં ક્ષેત્ર અચળ રહે તો એનું મૂલ્ય કેટલું હોય એટલે આ વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અચળ રાખવાનું છે તો વિદ્યુતભાર ઘનતા છે એટલે અહીંયા કંઈક વિદ્યુતભારનું વિતરણ હશે અને આ વિદ્યુતભાર કેન્દ્ર ઉપર છે પણ એના દર્શન આપણને પૃષ્ઠ ઉપર થાય સ્થિત વિદ્યુત ક્ષેત્રના તમે મુદ્દા જોયેલા હોય તો આ ક્યુ વિદ્યુતભાર ભલે કેન્દ્ર ઉપર હોય અહીંયા તમને જોવા મળે સપાટી ઉપર હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અચળ રાખવાનું છે તો તમારે શું કરવું પડે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ક્યારે અચળ હોય તો કે વિદ્યુત ભાર જે ઘેરાતો હોય એ શું હોવો જોઈએ અચળ બરોબર ને વિદ્યુત ભાર અચળ હોય તો જ વિદ્યુત ક્ષેત્ર અચળ રહે અને વિદ્યુત ભાર અચળ હોય તો હું આવું લખી શકું વિદ્યુત ભારનો ફેરફાર અથવા તફાવત એ શું થાય શૂન્ય થઈ જાય ને કોઈ પણ પદાર્થનો વેગ અચળ હોય તો વેગમાં થતો ફેરફાર શું આવે શૂન્ય દાખલા તરીકે ગાડી લઈને તમે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઓ છો અને 100 કિલોમીટરની ઝડપે ચાલો છો 5 કલાક પછી તમને વેગનો તફાવત પૂછે તો શું આવે 0 આ એવું જ છે વિદ્યુત ભાર અચળ છે વિદ્યુત ભારનો ફેરફાર શું ગણાય 0 હવે આપણને એક વિદ્યુત ભાર ખબર છે કેપિટલ ક્યુ પણ આની અંદર કયો વિદ્યુત ભાર રહેલો છે આ જે પૃષ્ઠ યુ આની અંદર એ આપણને ખબર નથી તો એ હું ધારી લઉં છું ધારો કે કેટલો છે સ્મોલ ક્યુ અને એની અસર રહી એ આ કેપિટલ ક્યુ કરતાં મોટી હશે તફાવત લેવાનો તમારે ફેરફાર એટલે તફાવત તો તમે આવો લખી શકો સ્મોલ ક્યુ માઇનસ કેપિટલ ક્યુ ઇક્વલ ટુ 0 હવે ધ્યાનથી સમજો આખે આખો વિદ્યુત ભારની મારે કોઈ જરૂર નથી હું ખાલી પાતળી એવી રિંગ લઈ લઉં આ રહીએ તો આના ઉપરનો સૂક્ષ્મ વિદ્યુત ભાર શું થાય ડીક્યુ થાય કે નહીં આખો જે આ ભાગ રહ્યો ને વચ્ચેનો એમાં રહેલો કેટલો છે ક્યુ મારે ક્યુ કેટલો છે એ ગોતવાનો નથી ખબર આપણને બરાબર આ ક્યુ કોના લીધે છે આના લીધે વિદ્યુતભાર ઘનતા છે ને એટલે તો આ ક્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો નાનો વિદ્યુતભાર ગોતી લો કારણ કે ગોળો છે ગોળો એટલે ડુંગળીનો દડો ડુંગળીના દડામાં પડ હોય કે નહીં એક પડનો વિદ્યુતભાર હું ગોતી લઉં અને પછી એનું સંકલન કરી નાખું એટલે કુલ વિદ્યુતભાર મળી જવાનો ને તો તમે એક રિંગ એક પડનો વિદ્યુતભાર ગોતવા નીકળે એટલે આની જગ્યાએ હું લખી શકીશ ઇન્ટિગ્રેશન ઓફ ડીક્યુ માઇનસ કેપિટલ ક્યુ ઇક્વલ ટુ 0 કેપિટલ ક્યુ સામે જ આવવા દો આ રીતે થાય હવે ડીક્યુની જગ્યાએ શું આવશે સમીકરણ નંબર 1 તો ડીક્યુ તો ઘનતા કઈ આપી કદ ઘનતા 3 પ્રકારની ઘનતા હતી તો કદ ઘનતા બરાબર લખાય શું
સૂક્ષ્મ વિદ્યુતભાર છેદમાં કદ સૂક્ષ્મ કદ, તેથી dq બરાબર રો ઇન્ટુ ડીવી. તો dq ઇક્વલ ટુ રો કેટલું આપ્યું છે આપણને A/r ઇન્ટુ ડીવી. હવે ડીવી કેટલું થાય? સૂક્ષ્મ કદ. સૂક્ષ્મ કદ તમારે જોતું હોય તો ધ્યાન રાખજો, સૂક્ષ્મ કદ મિત્રો આ જ રીતે મળશે તમને. આખું કદ શું લખાય ગોળાનું? 4/3 પાઈ r ઘન. તો ડીવી એટલે આનું વિકલન થયું ને, તો આનું વિકલન કરો. કોની સાપેક્ષે થવાનું? r ની સાપેક્ષે. આ તો અચળ છે એટલે 4/3 પાઈ અચળ. r ઘનનું શું થાય? 3r² થાય. ડાઉન એન્ડ કટ, તગો આગળ આવી ગયો અને r ની 3 ઘાત હતી એની 2 થઈ ગઈ, એટલે આના ઉપરથી તમને ડીવી મળે. જો ડીવી કેટલું મળશે? અહીંયા તગડો તગડો ગયો, તેથી ડીવી 4 પાઈ r² dr. કોઈ મટીરિયલમાં આ લખેલું નહીં હોય, બધા મટીરિયલમાં સીધું આ મૂકી દેશે. ચોપડીમાં આ મૂકેલું હોય, ચોપડી જો ને જૂની એમાં આ મૂકેલું હોય સીધું, આવી રીતે આવે માત્ર વિકલન કરીને. તો અહીં મૂકો, તો dq ઇક્વલ ટુ A/r ડીવીની જગ્યાએ 4 પાઈ r² dr. આ dq મળી ગયું, મૂકી દો સમીકરણ 1માં. જે સમીકરણ 1માં મૂકો અને સંકલન મિત્રો ક્યાંથી ક્યાં આવશે? તો મારે વિદ્યુતભાર અહીંયા તો અચળ રાખવાનો છે. સંકલન આવશે કેન્દ્રથી A સુધી. બહાર વિદ્યુતભાર બદલાવો ન જોઈએ, એટલે અહીંયા સંકલનની લિમિટમાં 0 થી A મૂકી દેવાનું થાય. મૂકીએ અને પછી સંકલન કરો એટલે જવાબ આવી ગયો. એટલે આ MCQ તો માત્ર એવા બાળકોને જ સમજાય જેને ખંડવાળા જે દાખલાઓ અથવા MCQ સોલ્વ કર્યા હોય અથવા એના લેક્ચર એટેન્ડ કરેલા હોય. આપણે શીખડાવ્યું હતું, કારણ કે ત્યારે તો કોર્સ કટિંગની વાત આવી જ નથી. ત્યારે સિલેબસ આખો બનાવ્યો છે આપણે પહેલા ચેપ્ટરની અંદર. તો સમીકરણ 1ની અંદર મૂકીએ તો q બરાબર ઇન્ટિગ્રેશન dq ની જગ્યાએ A/r 4 પાઈ r² dr. A બહાર નીકળી જાય, 4 પાઈ બહાર નીકળી જાય. અહીંયા એક વખત r ઉડે તો વચ્ચે શું ખાલી? r ઇન્ટુ dr. તો r ઇન્ટુ dr નું સંકલન શું થાય? r ની કેટલી ઘાત ગણાય? 1. તો સંકલન કરો તો ઘાતમાં 1નો વધારો થઈ જાય. અહીંયા લિમિટ આવશે 0 થી a પહેલા કવચની. તો 4 પાઈ a આનું થાય r²/2. 0 થી a મૂકો લિમિટ, તો અહીંયા a² થઈ જાય. અહીં છેદ ઉડે તો 2 પાઈ a ઇન્ટુ a² થઈ જવાનું ને. -0 મૂકવાની કોઈ જરૂર નથી. આપણને પૂછેલું શું છે? કેપિટલ A. તો કેપિટલ A બરાબર q/2 પાઈ a². લો આ જવાબ આવી ગયો. ત્યાર પછી કયો MCQ છે? ટોર્ક. ડાયપોલની લંબાઈ 2 હોય તો ડાયપોલ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે એની ખાલી હિન્ટ લખી દઉં છું તમને, એ જાતે સોલ્વ કરી નાખજો. ટોર્કનું સૂત્ર મૂકવાનું. ટોર્કનું સૂત્ર શું હતું પહેલા ચેપ્ટરમાં? PE sin θ. 28માં MCQમાં ટોર્ક બરાબર PE sin θ. આના ઉપરથી સોલ્વ થશે, કરી લેજો એમાં. બરાબર છે સોલ્વ? કારણ કે તમે ડાયપોલ મોમેન્ટ ગોતશો પછી જ તમે ગોતશો પછી જ તમને ડાયપોલ ઉપરનો વિદ્યુતભાર મળશે. જ્યાં હું તમને લખી દઉં છું કે P બરાબર 2a ઇન્ટુ Q. તો હવે આપણે 29માં MCQ જોઈએ સીધો. ઓગણત્રીસમાં MCQમાં તમને એવું કીધું છે કે 2 L લંબાઈની દોરીઓને લટકાવેલ છે, જેના નીચે 2 વિદ્યુતભારિત ગોળા લટકાવેલ છે. સમાન દરથી વિદ્યુતભાર લીક થવાનું શરૂ થાય તો શું થાય? 2 વચ્ચેનું અંતર.
આ રીતે અહીંયા એક ગોળો, આ બીજો, આ ખૂણો થીટા, આ ખૂણો થીટા, આ દોરી લંબાઈ L. હવે સંતુલિત સ્થિતિ, આવી આકૃતિ આગળ આવી ગઈ છે. સંતુલિત સ્થિતિ વિચારો, આ તણાવ બળ હોય, હવે આના ઉપર વજન બળ નીચેની સાઈડ લાગે, તો તણાવ બળ જે છે એ આવી રીતે છે, એટલે તણાવ બળના બે ઘટક આવશે ને, આ ખૂણો ઉપરની સાઈડનો ખૂણો થીટા થવાનો, એટલે આ થશે ટી કોસ થીટા અને આવડું આ ટી સાઇન થીટા. અને આ બાજુ કયું બળ લાગે? વિદ્યુત બળ, કારણ કે બે ગોળાઓ કેવા છે? વિદ્યુત ભારિત, એટલે અપાકર્ષણ બળે લાગે ને. તો આવી આકૃતિ તો અગાઉ આવી ગઈ છે એક MCQમાં, બરાબર, એમાં બહુ વ્યવસ્થિત દોરેલી છે. એટલે આ એનું ખાલી ઉદાહરણ એના જેવું જ છે. તો સંતુલિત સ્થિતિમાં ટી સાઇન બરાબર FE અને ટી કોસ બરાબર mg. FEની જગ્યાએ લખાય KQ² અપોન x², કારણ કે x જ તમને ગોતવાનું કીધું. જો x ને કયા વિધેય સ્વરૂપે દર્શાવશો એવું કીધું. આ અંતર હું લઈ લઉં છું x, બરાબર, અને ટી કોસ થીટા બરાબર mg થાય. તો બેનો ભાગાકાર લો એટલે tan થીટા બરાબર શું લખાય? KQ² x² mg. હવે તમને x ગોતવાનું કીધું મિત્રો, ધ્યાનથી જોજો ઝડપથી. tan થીટા બરાબર લખાય સામેની બાજુ છેદમાં કર્ણ, અથવા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ નથી આપણી આગળ, પણ ખૂણો નાનો હોવાથી હું ટેનની જગ્યાએ સાઇન વિધેય લઈ શકું. તો અહીંયા જો તમે સાઇન વિધેય લેતા હોય તો આવું થાય KQ² x² mg. બોલો સાઇન થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણક, સામેની બાજુ છેદમાં કર્ણક, સામેની બાજુ, આની સામેની બાજુ થાય આ, એટલે x/2 છેદમાં કર્ણ L લંબાઈ દોરી, એટલે L ઇક્વલ ટુ KQ² x² mg. x આ બાજુ લઈ લો એટલે x નો ઘન, બાકીનો બધો મસાલો સામે જ આવવા દો એટલે બગડો સામે જાય. 2KQ² ઇન્ટુ L છેદમાં mg. આ રીતનું પદ મળશે. પછી આગળ જોઈએ પ્રશ્ન જે પ્રમાણે પૂછેલો છે એ મુજબ. કે રકમમાં તમને વિધેય સ્વરૂપે દર્શાવવાનું કીધું છે. કોને? વિદ્યુત ભારને. તો તમે એ જે છેલ્લું સૂત્ર મળ્યું, છેલ્લું સૂત્ર જુઓ. જો 2K અચળ, લંબાઈ L અચળ, mg અચળ, એટલે આના ઉપરથી તમે એવું લખી શકો ને કે x ઘન ચલે છે Q², કારણ કે વિદ્યુત ભાર તો લીક થાય છે એવું કીધું એમને. વિદ્યુત ભાર લીક થતો હોવાથી x ઘન ચલે છે Q² લખાય, એટલે એ બદલાતો હશે. હવે તમારે વિધેય જોતું છે વેગનું, તો વેગનું જોતું હોય બે બાજુ વિકલન લઈ લો. બંને બાજુ વિકલન સમયની સાપેક્ષે, t સાપેક્ષે વિકલન, તો આનું થાય 3x², પણ સમયની સાપેક્ષે છે એટલે લખાય dx/dt. ચલે છે Q², તો Q² નું થશે 2Q. એટલે આમાં આપણે ખાલી વેગનું વિધેય ગોતવાનું છે, અને વેગનું વિધેય જોતું હોવાથી ખાલી તમે પહેલાં તો આને x ને કરતાં બનાવો. હાલો બે બાજુ મારે લેવું પડશે ઘનમૂળ. પ્રશ્ન વાંચો, પ્રશ્નમાં શું કીધું છે, અથવા ઓપ્શન જુઓ. ઓપ્શનમાં તમને v ચલે છે આપેલું છે ને, એટલે v ચલે છે આપેલું હોય તો વેગ લાવવા માટે તમે શું કરશો? q ચલે છે x ની 3/2 આના ઉપરથી,
આવું લખાય કે નહીં? બે બાજુ વર્ગમૂળ લઈ લીધું એટલે ક્યુ ચલે છે એક્સની 3/2 ને હવે તમે સમયની સાપેક્ષે જે છે એ વિકલન કરો એટલે તમને છેલ્લે વિદ્યુત ભાર લીક થવાનો જે છે એ દર મળશે. આમાં હવે વિકલન કરો સમયની સાપેક્ષે. તો dq/dt ચલે છે 3/2 એક્સની 3/2 - 1 એટલે એ થઈ જશે 1/2 ગુણ્યા આને ભૂલવાનું નહીં સમયની સાપેક્ષ એટલે dx/dt. તો આને કહેવાય વિદ્યુત ભાર લીક થવાનો દર એટલે સમય દર ચલે છે 3/2 એક્સની 1/2 અને આ વેગ થઈ ગયો ને બરાબર. આ વેગ થઈ ગયો તો વેગ તમે આ બાજુ લાવશો અથવા આને આ બાજુ લઈ જાઓ તો 2/3 એક્સની શું થઈ જવાની છે -1/2 એટલે તમને છેલ્લે જવાબ મળશે એક્સની -1/2. આ વિદ્યુત ભાર લીક થવાનો દર જે અચળ છે, વિદ્યુત ભાર અચળ રીતે લીક થઈ રહ્યો છે. એટલે હવે આમાં બીજું કંઈ ન કરવાનું થાય. આ બગડો ને એ સામે લઈ લો એટલે અહીંયા તમે આવું લખી શકો કે અચળ ચલે છે 3/2 એક્સની 1/2 ઇન્ટુ વી. તો વી આ બાજુ આવી જાય તો અચળના છેદમાં વી ચલે છે 3/2 એક્સની 1/2. વીને ઉપર લઈ જાઓ તો વીની -1 3/2 એક્સની 1/2. મારે વેગ જોતો ને ઓપ્શનમાં વી ચલે છે લખ્યું, બે બાજુ વ્યસ્ત લઈ લો એટલે વી ચલે છે 2/3 એક્સની -1/2 આ જવાબ. એટલે વેગ રહ્યો એ એક્સની -1/2 શું આવશે સમપ્રમાણમાં. ત્યાર પછી છેલ્લો MCQ જે છે એ તો બહુ સહેલાઈથી થઈ જશે. ચાકગતીય સંતુલન અને વિદ્યુતીય સમતુલન બે હરખાઈ દેવાના બરાબર છે. એટલે એના વિશેની આપણે ચર્ચા ટૂંકમાં પતાવીએ. 30મો છે ને એમાં આવી રીતે લખવાનું ગુરુત્વાકર્ષણનું ટોર્ક અને વિદ્યુત ક્ષેત્રનું ટોર્ક બે હરખા. ગુરુત્વાકર્ષણનું ટોર્ક 4 ગતિમાં આવતું હતું r×f sin θ એટલે rf sin θ અને આ બાજુ આવશે pe sin θ. આના ઉપરથી સોલ્વ થઈ જશે. જે બાળકો સોલ્વ ન કરી શકે એ રૂબરૂમાં પૂછી લેજો બરાબર છે. તો અહીંયા આપણે ચેપ્ટર 1નું જે નીટ જે છે એ પૂર્ણ જાહેર કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું.